અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રકાશના પર્વની ઉજવણી, ભવ્ય આતશબાજી સાથે રાજ્યભરમાં ઉજવણી, બાળકોથી લઈને સૌ કોઈએ ફટાકડા ફોડ્યા, કોઠી, ચકરડી, તારામંડળ, ફૂલકણી સહિતના ફટાકડાની આતશબાજી। અમદાવાદમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો તારામંડળ અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। 14 વર્ષનો વનવાસ ભોગવીને ભગવાન રામ જ્યારે ફરીથી અયોધ્યા પધાર્યા હતા ત્યારે તેમના સ્વાગતમાં લોકો ફટાકડાની ઉજવણી કરતા હતા, ઘરે ઘરે દીવા પ્રગટાવતા હતા અને હર્ષોલ્લાસ સાથે તેમનું આગમન અને તેમનું સ્વાગત કરતા હતા। તેવી જ રીતે અમદાવાદ શહેરમાં હાલમાં નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો દિવાળીની ઉજવણી શરૂ કરી છે। ફટાકડા ફોડી રહ્યા છે, તારામંડળ ફોડી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં મહિલા, બાળકો અને યુવકો ઊભા છે અને ફટાકડા ફોડીને તેઓ દિવાળીનો આનંદ માણી રહ્યા છે। આમ કહી શકાય કે વર્ષનો છેલ્લો દિવસ છે, આજે ફટાકડા ફોડીને ઉજવશે અને આગામી પરમ દિવસે નવા વર્ષની અમદાવાદવાસીઓ ઉજવણી કરશે। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદમાં દિવાળીની ઉજવણી જોરશોરથી શરૂ થઈ છે। બાળકોથી લઈને મહિલા અને મોટેરાઓ પણ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં દીવડાઓ અને ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અહીં જોઈ રહ્યા છો કે નાના બાળકો રંગબેરંગી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આપણે ઉજવણી કરતા લોકો સાથે વાત કરીશું। પ્રીતિબેન, આ વખતની દિવાળી કેવી રહી છે અને કેટલો એન્જોય કર્યો? हाँ जी, અમે 2 વર્ષ પહેલાંની દિવાળી કરતાં આ દિવાળીમાં વધારે એન્જોય કરી રહ્યા છે બિકોઝ 2050ની દિવાળીમાં અમને ખૂબ મજા આવે છે, એક નવું એટમોસ્ફિયર છે અને ફટાકડાની વેરાયટી પણ ખૂબ મળી રહી છે। તો આ વખતે અમે બિઝનેસ બી ખૂબ કર્યો, ફટાકડા બી ખૂબ ફોડ્યા અને રંગોળી બી ખૂબ બનાવી। જી, અન્ય કેટલાક બાળકો પણ છે, આપણે તેની સાથે વાત કરીશું। બેટા, આ દિવાળીએ કયા કયા ફટાકડા ફોડ્યા અને કેવી રીતે એન્જોય કર્યું? આ દિવાળીમાં અમે સુતલી બોમ્બ, મિર્ચી બોમ્બ, સ્કાય શોટ્સ જેવા ઘણા બધા ફટાકડા ફોડ્યા છે અને ખૂબ એન્જોય કર્યું છે બધાએ સાથે। बहुत मज़ा आया है, बहुत सारे पटाखे फोड़े। બહુ મજા આવી, આ વખતે વધારે પડતી મજા આવી, મિર્ચી બોમ્બ બધું ફોડ્યું। આ વખતે અમે બહુ બધા બોમ્બ ફોડ્યા અને રંગોળી કરીને બહુ ખૂબ મજા કરી। જી, આ હતા બાળકો, તેમણે જણાવ્યું કે આ દિવાળી ખૂબ જ મજા કરી, રંગબેરંગી ફટાકડા ફોડ્યા અને આગામી વર્ષ તમામ લોકોનું મંગલમય રહે તે માટે પણ ભગવાનને પ્રાર્થના કરી। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।